તો જો ભાઈ જાનવી આવી ગઈ છે બિલીની પૂજા કરવા માટે. ઉમરો તો પૂજી લીધો છે, હવે બિલીનું પૂજન કરે છે. કા રાજા ભૈયા? અને જાનવી આ ચલાવવાની છે, એટલે આપણે ભગવાનને અહીંથી જ પ્રાર્થના કરી દઈએ. શું પ્રાર્થના કરશું છે? જો ભાઈ મસ્ત મજાનો વરસાદ આવે છે, એકદમ આમ એકરસ થઈ ગયું છે આખું વાતાવરણ, અને ખૂબ ધબધબાટી બોલાવે છે એકદમ. તો જો અમે આવી ગયા છીએ કઈ રીતે દીદીના ઘરે જમવા માટે, અને આપણે સાથે છે જક્ષુભાઈ દસરિયા જમવા. મામી પાસે હતા હમણાં સુધી, મામીએ શિફ્ટ ચેન્જ કરીને આપી દીધી છે મમ્મીને, જક્ષરાજને. કા તો જો મમ્મી, જાનુ, દિવ્યા દીદી, ગાયત્રી દીદી ને આંટી બધા બેસી ગયા છે જમવા માટે, અને જક્ષભાઈ ને લઈ ગયા છે નાના બાપુ. કા શું તો નહોતો, સુવડાવવાની ઘણી ટ્રાય કરી પણ મેળ ન આવ્યો. એટલે ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમે આવી ગયા છીએ કોફી પીવા માટે, અને હું ગયો તો બળી લેવા. હા, બળીનું દૂધ લેવા, ખીરું લેવા ગયો તો. ઘરે તરફથી ગાય વી ગઈ ને આપણી જાનવીન પપ્પાની ગાય રાખે છે ને, એમાં એક કપિલા ગાય છે. કપિલા ગાય વિયાણી એટલે 2 દિવસથી એને ખીરું મોકલવાની ટ્રાય કરતા હતા. એટલે આ કાલે રાત્રે ચિત્તીભાઈ તૈયાર કરીને રાખ્યો તો આજે એક સ્ટુડન્ટ આવે ને, જાનવીનો સ્ટુડન્ટ, એની સાથે ખીરું મોકલ્યું. એટલે મીત અત્યારમાં જઈને લઈ આવ્યો. હું યોગામાં જઈ આવી, મીત ને જો હજી નીંદર આવે છે. એ તો મારી પેલા જાગીને બેઠા હતા. હા, હું તો કેટલા 6:30 માં જાગી ગયો તો. હા, આજે અમારે જાનવી મોડું થયું, નહીં તો જાનવી 5:30 જાગી જ જાય છે. આજે મને ઊંઘ જ 3 વાગે આવી એને. એવું છે, એવું કઈ ફોન બોન ન જતી હોય, હું એમને આમથી આમ આડોડતી હોય. ફોન જોવાય, ફોન જોઈ ટેવ પડી જાય જાગવાની. ચાલો મળીએ કોફી પીતા પછી. હા, ખબર નહીં બહુ મચ્છર હતા કે હું અચાનક બધું કરડી જતું હતું ને, એમાં ઊંઘ નહોતી આવતી મને. મચ્છર નહોતા, મન નહોતા કરડતા. પછી મેં જોયું, મેં કીધું મચ્છર હોય તો પેલા મીતને કહી દે, પણ મચ્છર નહીં હોય, કઈક હશે, ખબર નહીં. હા, શું ખબર, બહુ બધું કરડી જતું તો અહીંથી બધે. હા, તો ઈ છાસ ના ઓલો શીલા છે હોય રાત કે ને, હા, એના લીધે ઊંઘ ન આવી. ભાઈ મસ્ત મજાના લાલજી મહારાજને આજે શણગાર કરી દીધો છે આપણે. નવા વાઘા પહેરાવી દીધા છે, અને આજુબાજુમાં ડેકોરેશન કરી દીધું છે. સરસ મજાના તૈયાર થઈને ભગવાન બેસી ગયા છે ઝૂલા ઉપર. મંદિરમાં ડેકોરેશન કરી દીધું છે. તો જો ભાઈ જાનવી આવી ગઈ છે બિલીની પૂજા કરવા માટે. ઉમરો તો પૂજી લીધો છે, હવે બિલીનું પૂજન કરે છે. આપણે પરસોત્તમ મહિનાથી પછી બિલીનું પૂજન કરીએ છીએ. કે તું મેરેજ થઈને આવી ત્યારનું કરે છે બિલીનું પૂજન? અહીંયા પરસોત્તમ ભગવાન તો આપણે કન્ટિન્યુ રાખ્યા છે, એનું તો રોજ કરું. બરોબર. તો જો મારા વાલા મિત્રો, અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે, અને એક્ટિવાની ચાવી. કા રાજા ભૈયા? અને જાનવી આ ચલાવવાની છે, એટલે આપણે ભગવાનને અહીંથી જ પ્રાર્થના કરી દઈએ. શું પ્રાર્થના કરશું છે? હું તો સરખી જ ચલાવું છું, મારે કઈ વાંધો નહીં. હવે મારે કરવી પડે એમ નથી, કેમ કે જાનવી છે ને સરખી મસ્ત મજાની ચલાવે છે. કાજા હવે નહીં, પહેલેથી જ મસ્ત. હા, પહેલેથી બહુ મસ્ત ચલાવે છે. એક્સેપ્ટ કરીએ. પાછી કેમ નથી જાતી? તો જાનોજી ગાડી ચલાવે ને, આપણે પાછળ બેઠશું દર્શન કરવા. તો જો જાનવી બેસી ગઈ છે ચણિયા સીવવા માટે, અને મમ્મી ઉપર બાજુમાં ઉભા રહીને ચેક કરે છે કે ભાઈ બરોબર સીવે છે. એવું નહીં, હું એની વાત કરવા હું આવી. અચ્છા, એવું છે. અમુક મને યાદ આવી ગયું, હું નીચે હોઉં તો ચર્ચા કરવાની યાદ આવી ગઈ હોય તો મારે અત્યારે કહી દેવું પડે, પછી હું ભૂલી જાઉં. હા, એ છે. ચેકિંગ નથી ચાલતું એમ ને? ચેકિંગ બરાબર સરસ જ ચાલે છે, ચલા મસ્ત જ કરે છે. અને જો હું અહીંયા બતાવતો હોઈશ તમને જીરી કેવો નાનો પાછળના મિરરમાં. આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ઓફિસે. આજે થોડુંક કામ, આમ તો જો કે ગઈકાલે નહોતો ગયો એટલે ખ્યાલ નથી કે છે કે નહીં. એમ ઓફિસ જવું પડે. આજનું બોર્ડ ન જોયું હોય ને, મેં ગઈકાલનું બોર્ડ જોયું હોય. તો ચાલો મળીએ આપણે થોડીક વાર પછી. હવે જાનવી શૂટ કરશે. કાજા હવે તી સીવવાની છે, અત્યારે ક્યાંથી એટલે તો હું શૂટ નથી કરતી, હું આખો દિવસ હમણાં હજી અઠવાડિયું 10 દિવસ જેમાં ચાલવાનો છે પ્રોગ્રામ સીવવાનો. કામ વધારે ચાલે તોય ના નહીં, હું નીચે જ ન હોય, નીચે હોય તો તમને કઈક રસોઈ બસોઈ કઈક બતાવું. હા, અને હું રસોઈ બનાવતી એટલે હું કઈ બતાવું. તો જો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ઘરે,
અને આજે મારે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે જાનવી હાકલ પટ્ટી કરે ને પેલા મેં કીધું સ્ટાર્ટ કરી દઉં બ્લોગ. થોડું ઘણું તો ખીચાઈ લીધું છે. આ તો શું કેમેરાની બીક કે મને ખીચાય નહીં ને એટલે બીક લાગે. જાન્યુઆરી સિચ્યુએશન જે એવી હોય તમારે શું કરવું ત્યાં. મારે ડેટ લેવી હતી પણ હવે ક્રોસ એક્ઝામિનેશન ચાલુ થઈ ગઈ પછી મારે જજની આગળ ડેટ કેમ લેવી દે નહીં ને ઓલાની ક્રોસ પતે નહીં ત્યાં સુધી કેવું છે. તો ચાલો મળીએ આપણે જમીને પછી. જો ભાઈ મસ્ત મજાનો વરસાદ આવે છે એકદમ આમ એકરસ થઈ ગયું છે આખું વાતાવરણ અને ખૂબ ધબધબાટી બોલાવે છે એકદમ. સવારના તો ફૂલ તડકો હતો અને અત્યારે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. સારું આવવાનો હોય 1-1.5 કલાક આવે ને તો એકદમ ઠંડક થઈ જાય આપણે ભાવનગરમાં આખામાં. તો જો અત્યારે બે સુઈ ગયા હતા મસ્ત મજાનો વરસાદ આવતો હતો એટલે એક નીંદર કરી લીધી છે બંને અને હવે આવી ગયા છે મીન્સ ગેલેરીમાં કોફી પીવા માટે. અને બહુ સારું એવું એટમોસ્ફિયર છે એટલે કોફી પીવાની બી ખૂબ મજા આવશે. અને મચ્છર બી થોડાક થયા છે એટલે મચ્છર બી કરડે છે. આજે અગરબત્તી કરવી પડશે કે ઓલું કંઈક કરવું પડશે એવું લાગે છે. અને જાનવીજી જ્યારે સૂઈને ઉઠે ને પછી એનો મૂડ ન હોય એટલે ત્યારે મારે જ બ્લોગ શૂટ કરવો પડે કેમ આમ 2-3 કલાક તો મમ્મી જેવું કામકાજ છે મૂડ ન ચડે. જાગીને તમે કામ ચીંધો ને તો એ કામ કરવાની મજા ન આવે ને. કેટલી મિનિટ આમ રહેવાનું પછી મૂડ ચડે 1-2 કલાક વાંધો તો જાગ્યા પછી 1-2 કલાક આમ રેસ્ટ જોઈએ. આમ કેવું કે સુઈ ગયા હોય ને તોય થાક લાગે સુઈને થાક લાગે હે ને સુતા. તો ચાલો સારા એવા એટમોસ્ફિયરમાં મેં કોફી પી લઈએ તડકો આવે એની પહેલાં અને પછી હું જતો રહીશ ઓફિસ અને જાનુ ને મમ્મી બે લાગી જશે પોતપોતાના કામમાં. આપણે આવી ગયા છીએ કિચનમાં ઓફિસથી આ થોડો વહેલો આવી ગયો તો કેમ કે જમવા જવાનું છે ગાયત્રી દીદીના ઘરે અને જાનવીજી બનાવે છે ભાખરી બાર રજા માટે. શાક શેનું બનાવવાનું છે કે શાક નથી બનાવવાનું? અચ્છા એવું છે. સરસ. તારો પપ્પાનું પાર્સલ પહોંચી ગયું? ધ્રુવભાઈનો ફોન આવી ગયો કે પાર્સલ પહોંચી ગયું છે સેફલી. કંઈક તું પહેલાં ટ્રાય કરી જોજો કેવા લાગે છે નહીંતર પછી એક્સચેન્જની પ્રોસેસ કંઈક કરશું એમ. તો આજે ઘણા ટાઈમ પછી જાનવીએ આજે બધો પહેર્યો શું કહેવાય એપ્રન પહેર્યો છે પરફેક્ટ શેફ થઈને કાજે. એમાં એવું છું તૈયાર તો થઈ ગઈ છું પછી ભાખરી બનાવવા નક્કી છું ને તો પછી મારા કપડા પાછા બગડી છે એટલા માટે. અને કપડા બગડવાનું તો પહેલા આવે કા એ બગડ્યા વખતે ચાલે. કેવું છું ખબર કેવું થયું એપ્રન અહીંથી કાઢતી હતી ને અહીંયા લોટ મેં ભરી રાખી એપ્રન ઉડી સીધું લોટવા પડે આ બધું બગડી ગયું. પછી કેવી રીતે સાફ કર્યું તે? આંટી રૂમાલથી સાફ ઠીક થઈ ગયું સાફ તો વાંધો નહીં. સરસ. અને જાનવીજી આજે પછી બીજું પરાક્રમ કર્યું છે કે જેની મને જાનવીને જ ખબર છે અને હવે તમને ખબર પડશે. શું કર્યું તો જાણતે જરા કે એલેબોરેટ કરો. સિલાઈ કરતી હતી ને તો સિલાઈ મશીનની સોય હોય ને એ અહીંયા ખૂટી. સરસ. આપણને ઉતાવળ બહુ કા બધી વસ્તુ સ્પીડમાં કરવાની પરફેક્શનથી કરવાની હે ને પછી ફિંગર થોડીક દૂર રખાય ને આપણે કે ન રખાય પણ હવે થઈ ગયું તો શું કરવાનું. આ પહેલી વાર નહીં મને બહુ પહેલા તને વાગી ગઈ ચાલો ગાડી સરસ. ધ્યાન રાખવાનું જાન હવે એ વાગી જાય હોપટ. અને ઘણી વાર બ્રેક થઈ ગયો હોય ને તો વેઇનમાં ચડી જાય. તો મસ્ત મજાની એકદમ ક્રિસ્પી ભાખરી બેક થવા મૂકી દીધી છે આપણે. જાનવીની છે ને ભાખરી બહુ આમ ફેમસ છે એટલે જેટલા લોકોને ભાખરી બહુ ભાવતી હોય ને તો તમને ઓપન ઇન્વિટેશન છે તમારા ઘરે આવવાનું કાજે ભાખરી જમવા. બહુ મસ્ત છે અને મીઠાવાળી હોય કાજે ને તારી ભાખરી એકદમ તમે લુખી દૂધ સાથે કા પછી ચા સાથે કોફી સાથે જમો ને તો બી તમને બહુ ભાવે એવી મસ્ત મજાની બને. તો જો અમે આવી ગયા છીએ કઈ રીતે દીદીના ઘરે જમવા માટે અને આપણે સાથે છે જક્ષુભાઈ દસરિયા જમવા. મામી પાસે હતા હમણાં સુધી મામીએ શિફ્ટ ચેન્જ કરીને આપી દીધી છે મમ્મીને જક્ષરાજને કા હે જક્ષુ કોને ઘર આવી ગયો તું? તો પછી તો જો મમ્મી જાનુ
દિવ્યા દીદી, ગાયત્રી દીદી ને આંટી બધા બેસી ગયા છે જમવા માટે. અને જક્ષભાઈ ના લઈ ગયા છે નાના બાપુ કા. શું તો નતો, સુવડાવવાની ઘણી ટ્રાય કરી પણ મેળ ન આવ્યો. એટલે જો મસ્ત મજાનો ઓળો રોટલો, હા, સાથે ફ્રૂટ સલાડ છે, બહુ મસ્ત બનાવ્યો છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ જમીને ઘરે અને દૂધ ગરમ થઈ ગયું છે ને હવે દૂધ પીને સૂઈ જવાનું છે. ફૂલ ઊંઘ આવે છે. જાનવીને ગઈકાલે એવું થયું હતું કે ઊંઘ જ નહોતી આવી. હા, હું રાતના 3 વાગ્યા સુધી જાગતી હતી. 3 નહીં, 3:15 સુધી. અને સવારે જાગી 6:30 ગઈ હતી. મારી ઊંઘ જ પૂરી નહોતી. અત્યારે બપોર સુતી હતી પણ હું જાગતી સુતી જેવી સુતી હતી. મીત મારી બાજુમાં આવીને મને પૂછે જાગે છે કામી. મને ખબર હતી કે તું જાગે છો એમ, પણ તો હું સારી મિસમ મસ્તી કરવા માટે પૂછતો હતો. જાગે છે કે સુઈ ગઈ છે? જાગે છો? પૂછવું તો પડે ને જાન, મસ્તી તો કરવી પડે ને. મસ્ત મસ્ત ઓળો રોટલો જમ્યા છે. બહુ મસ્ત. અને જે મેં ડ્રેસ પહેર્યો છે ને એ મારા મેરેજ પહેલાનો છે અને તોય તે મને જરાય સિલાઈ ખોલ્યા વગર મને થઈ રહે છે ને એવું નથી કે મને ફિટ પડે છે, બરોબર જ થાય છે. એટલે હું જાડી નથી થઈ, બરોબર. કોઈ મને કહેતા નહીં જાડી થઈ ગઈ એમ. હા એમ કમેન્ટ કરજો કે જાનવી દીદી દુબળા થઈ ગયા તમે એમ. દુબળા નહીં, પેલા જેવા જ છો. હા, પેલા જેવા છે. ખાલી મારો મેરેજ પેલા 48 હતો અને અત્યારે 52 થઈ ગયો. બસ 4 કિલો જ વધ્યો છે. કારણ હું 15-20 કિલો વધીને જાડી નથી થઈ ગઈ. ના રે, એટલી બધી નથી થઈ. એટલે બધા મને કહેતા નહીં જાડી થઈ. ઓકે, નહીં કે કોઈ, ચાલો. અને બીજી એક વસ્તુ કે બ્લોગ છે ને અમુક લોકોને બનાવવા ગમતા હોય, અમુકને ન ગમતા હોય, તો કોઈને આપણે જજ ન કરાય એવું કે એને પર્સનલ લાઈફ દેખાડવામાં હું એટલો બધો ઇન્ટરેસ્ટ હશે ને આમ હશે ને તેમ હશે. એને ગમતા હોય તો એ ઉતારતા હોય, એના ફેમિલીને ગમતા હોય તો ઉતારતા હોય. તમને ન ગમતા હોય તમે ન ઉતારો. તમારા ફેમિલીને, તમારા પાર્ટનરને ન સૂટ થતા હોય, ન ગમતા હોય તો ન ઉતારાય. પણ બીજાને કહેવા ન જવાય કે તમે ઉતારો ને તમે આમ કરો. સાચી વાત ને? નથી કહેતા કે પેલા મિરર સામે ઉભા રહીને જોવો, હા, પછી બીજાને જજ કરો. ચેક યોર મિરર્સ. એને જેવું છે. અને આ વાત બધા માટે નથી, ખાલી અમે જસ્ટ ઇન્ફોર્મ કરીએ છીએ કે આવું હોઈ શકે. જનરલી લોકો વિચારતા હોય છે અમુક વસ્તુ, તેને સ્પેશિયલ ઇન્ડિકેશન કોઈને નથી કરતા અમે જનરલમાં, કે ઘણા લોકો એવું વિચારતા હોય. તેવું વિચારવું નહીં. તમને ગમતા હોય તો તમે કાલથી શરૂ કરી દો. અમે તો બંધ નહીં જ કરીએ. તમે બોલશો કે નહીં બોલો તો એ કઈ બંધ ન થાય. તો પછી એવું છે. તો ચાલો અમારા વ્લોગ ને જલ્દી લાઈક કરી દો, શેર કરી દો, અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો. 3 મિનિટ થઈ છે આ વ્લોગ ને, 3.5 મિનિટ. એટલે હવે હાથ દુખે છે. આ મીન્સ આપણે 3 મિનિટ જો ફોન હાથમાં રાખીને એટલો બધો હાથ દુખતો હોય તો મને એવો વિચાર આવે છે કે કેમેરો રાખીને કેટલો દુખતો હશે લોકોનો. કેમેરામાં કેટલો વજન, એક તો ગિમ્બલમાં વજન હોય ને કેમેરાનો 2 ડબલ વજન. તો પછી એટલે સ્ટ્રેન્થ કેવી રીતે કલેક્ટ કરતા હશે. બટ તો બી લોકો ડેડિકેશન આપીને તમને લોકોને બતાવે છે. અમે બી અમારું ડેડિકેશન આપીએ છીએ. તેના બદલે લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અમારા વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ મસ્ત મજાની કરી દો અને તમારા ગ્રુપમાં, તમારા ફ્રેન્ડમાં અમારા વિડીયોને શેર કરજો અને હાઈપ બી કરજો. વીકમાં 3 દિવસ હાઈપ થાય છે. તો અમારા વિડીયોઝને જરૂર ભૂલ્યા વગર હાઈપ કરવું. જે લોકોને ફાવતું હોય એ લોકો, જે ન ફાવતું હોય એ લોકોનું ચાલશે, પણ ફાવે છે તો હાઈપ કરવું જરૂરી છે. કાલે મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, એક નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ. થિંક પોઝિટિવ, સ્ટે પોઝિટિવ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.